સો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણો જે લાસ્ટ પાર્ટ છે એક્સપ્લેનેશનનો. લાસ્ટ ટાઈમ આપણે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટની ડિસ્કશન કરી હતી કે ભાઈ અહીંયા આગળ બેટરી સાથે કનેક્ટેડ જે સર્કિટ છે ઓપન હોય એ વખતે વોલ્ટેજ કરંટ એની શું સિચ્યુએશન હોય અને શોર્ટ હોય વખતે શું સિચ્યુએશન હોય. ચલો, તો એનો જે ગ્રાફ છે એ યાદ રાખવાની આપણે વાત કરી હતી. અને આગળ જે વાત કરી હતી બીજું કે ભાઈ પાવર મેક્ઝિમમ ક્યારે હોય, તો ધ એક્સટર્નલ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર. એ વખતે પાવર મેક્ઝિમમ હોય એવી આપણે ડિસ્કશન કરી હતી, રાઈટ. તો આ વખતે એને લઈને અહીંયા આગળ એમસીક્યુ આપેલું છે. જે નેક્સ્ટ એમસીક્યુ છે એ પછી આપણે આગળ જઈએ. A battery of internal resistance 4 ohm is connected to a network of resistance so. એટલે કે 4 ઓહમના આંતરિક અવરોધવાળી બેટરીને, આ જે બેટરી છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા આગળ એ 4 ઓહમ છે. એને અહીંયા અવરોધોના એક નેટવર્ક સાથે જોડેલી છે. ઇન ઓર્ડર ટુ ગીવ ધ મેક્ઝિમમ પાવર ટુ ધ નેટવર્ક ધ વેલ્યુ ઓફ આર શુડ બી, મતલબ કે અહીંયા આગળ મહત્તમ પાવર મેળવવા માટે આરની કિંમત શું હોવી જોઈએ. એમસીક્યુ બહુ સરળ છે, તમે ધ્યાનથી સમજો તો. તમને એટલું ખબર હોવી જોઈએ કે મેક્ઝિમમ પાવર મેળવવા માટે ટુ ઓબ્ટેન ધ મેક્ઝિમમ પાવર ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ આ બારનો જે અવરોધ છે ટોટલ એના જેટલો થવો જોઈએ. આવું ફિક્સ છે. અહીંયા આગળ તો આખું નેટવર્ક આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ આ જરા સોલ્વ કરીએ તો અહીંયા આગળ આર અને આર આ બંને જે છે ને સિરીઝમાં છે, એટલે ત્યાં આગળ 2R થાય. ઓકે, આ 2R થશે. એ રીતે અહીંયા આગળ આર અને આર બંને સિરીઝમાં છે એટલે ત્યાં આગળ 2R લખાય, રાઈટ. એટલે આખું જે છે નેટવર્ક એ મારે ફરીથી ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો કરાય. અહીંયા આગળ તમારી બેટરી છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 ઓહમ છે, 4 ઓહમ. અને એને અહીંયા ડ્રો કરવા જાઓ તો અહીંયા આગળનો રેઝિસ્ટન્સ આર, એટલે કે અહીંયા આગળનો રેઝિસ્ટન્સ હું આર લઈ લઉં. એના પછી આ બંને જે રેઝિસ્ટન્સ છે એનો ભેગો કેટલો લખવાનો 2R. તો એનો ટોટલ હું 2R અહીંયા આગળ લઈ લઉં. આર અને પેલાનો 2R જે છે. ઓકે, ચલો પછી અહીંયા આગળ બંને જે રેઝિસ્ટર ભેગા છે એમનો 2R, એટલે નીચેના ભાગમાં અહીંયા આગળનું બંનેના ભેગા છે એનો 2R, ત્યાં આગળ 2R અને અહીંયા આગળ જે છે 4R, અહીંયા આગળનું જે છે 4R. ચલો, અને વચ્ચે જે છે 6R. 6R. ઓકે, આ જે છે બેટરી સાથે કનેક્ટ કરી દઈએ તો આ રીતનું જે છે એ નેટવર્ક થઈ જાય આપણું. તો ફર્સ્ટ સ્ટેપ આપણું શું છે, અહીંયા આગળ જે આપણને ઇઝી લાગે છે ને બે સિરીઝ એટલે કે શ્રેણીમાં છે ને એ 2R અને 2R મૂકી દીધા, એટલે આવું સિમ્પલ થઈ ગયું. નાઉ ઇફ યુ કેરફુલી ઓબ્ઝર્વ ધ નેટવર્ક યુ વિલ રિયલાઇઝ ઇટ ઇઝ વિસ્ટર્ન બ્રિજ ઇન અ બેલેન્સ કન્ડિશન. તમે ધ્યાનથી જોશો તો આ વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે, કારણ કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 કાઇન્ડ છે. એટલે કે R/2R એટલે એનો રેશિયો હાફ, 1/3 થાય. 2R/4 એટલે 1/3 થાય. એટલે વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એ નીકળી જશે. ચલો, ક્લિયર, કારણ કે બેલેન્સ કન્ડિશનમાં છે. એટલે ઉપર જે છે એ કેટલો થઈ જશે, તો ઉપરનો જે ટોટલ રેઝિસ્ટન્સ સિરીઝમાં થાય એ કેટલો થઈ જશે R+2R એટલે 3R, અને નીચેના ભાગમાં કેટલો થઈ જશે 2R+4R એટલે 6R, અને બંનેનું સમાંતર જોડાણ. ઉપરના ભાગમાં 3R, ઓકે, અને નીચેના ભાગમાં 6R. આનો ફાઇનલ રેઝિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરી દેવાનો. તમે ફાઇન્ડ કરવા જાઓ તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ R1+R2 એ પ્રમાણે ગણવા જાઓ તો જે ઉપરના ભાગમાં વાત કરીએ 3R ઇન્ટુ નીચેના ભાગમાં 6R એટલે R1 ઇન્ટુ R2 ભાગ્યા R1+R2 એ રીતે 3R પ્લસ 6R. ઓકે, એટલે આ જે રેઝિસ્ટન્સ છે
એ કેટલો થઈ જશે 18r² બાય 9r. ઓકે, r gets cancelled, તો 9 2 2r. ચલો, આટલો ટોટલ રેઝિસ્ટન્સ આખા નેટવર્કનો થઈ ગયો. સો તમારે પહેલાં આખા નેટવર્કનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે એન્ડ વી હેવ ફિનિશ ધેટ પાર્ટ વિચ ઇઝ 2r. આ 2r છે જે ટોટલ રેઝિસ્ટન્સ કોના જેટલો આવવો જોઈએ? 4 ઓમ જેટલો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો આવવો જોઈએ. તો પછી આપણું ફાઇનલ જે કેલ્ક્યુલેશન છે એમાં આપણે લખીશું કે મેક્સિમમ પાવર માટે r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r, એટલે કે અહીંયા આગળ તમે લખવા જાઓ તો ટોટલ રેઝિસ્ટન્સ 2r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r મતલબ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4, આંતરિક અવરોધ 4. ઓકે, તો r ઇઝ ઇક્વલ ટુ 2. ચલો, તો r ઇઝ ઇક્વલ ટુ આ રીતે જ થઈ જાય. ઓકે, તો સોલ આઈડિયા, આનો જે મેઇન આઈડિયા છે એ શું છે? તો મેક્સિમમ મહત્તમ પાવર માટે નેટવર્કનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ આંતરિક અવરોધ, એનો મેઇન આઈડિયા છે. નેક્સ્ટ આપણે જઈએ તો ગ્રુપિંગ ઓફ સેલ એટલે કોષોનું જોડાણ. ચલો, તો પહેલો ભાગ છે એમાં કોષો બેટરી છે ને એને જોડેલી છે. તો n આઇડેન્ટિકલ સેલ આર કનેક્ટેડ ઇન સિરીઝ, શ્રેણીમાં જોડેલા કોષો હોય. અહીંયા આગળ જો બધા કોષ n કોષોને શ્રેણીમાં જોડેલા છે. તો ટોટલ EMF કેટલું થાય? તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ n એપ્સાઇલોન, દરેકના વોલ્ટેજનો સરવાળો થાય એટલે n એપ્સાઇલોન થાય. પહેલું તો તમને ખબર પડી જાય, દરેકનો 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ હોય તો જેટલા વોલ્ટ હોય એનો સરવાળો થાય. ઓકે, EMF. દરેકનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો થાય, આંતરિક અવરોધ કેટલો થાય? તો n સેલ હોય તો nr, એ પણ આવડી જાય એવું છે. ઓકે, કરંટ કેટલો હોય સર્કિટમાં? તો કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ બાય ટોટલ રેઝિસ્ટન્સ, એટલે કે ટોટલ વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો આનો ટોટલ વોલ્ટેજ કેટલો કીધો? તો n એપ્સાઇલોન બાય ટોટલ અવરોધ કેટલો થાય? આ બહારનો અવરોધ r અને આ બધાનો આંતરિક અવરોધ જે છે એ nr, ઉપરની વાત કરી હતી. તો ટોટલ વોલ્ટેજ બાય ટોટલ અવરોધ એટલે ટોટલ કરંટ પણ તમને ખબર પડી જાય. ઓકે, ઓહ્મ્સ લો છે. પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ રેઝિસ્ટન્સ, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ IR. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ઇચ સેલ, તો દરેક ઉપર વોલ્ટેજ વેચાય. કેટલો વેચાય? તો n પાર્ટ થાય, મતલબ n ભાગ થાય. ટોટલ વોલ્ટેજ V હોય, બધાનો ટોટલ વોલ્ટેજ માની લો કે 100 વોલ્ટ હોય તો 100/n એટલે કે V/n થાય. દરેકના ભાગમાં એટલો આવે એમ, 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ એ રીતે. પાવર ડિસિપિટેડ ઇન ધ સર્કિટ, આ જે છે સર્કિટમાં પાવર કેટલો હોય? તો આ ઇક્વેશન I²R ઉપરથી આવ્યું છે. P ઇઝ ઇક્વલ ટુ I²R. આ જે આપણું ઇક્વેશન છે એમાં I ની વેલ્યુ આ મૂકી દો તમે એટલે ઇક્વેશન થઈ જશે. ઓકે, તો આમાંથી કશું યાદ રાખવાનું નથી, બહુ સિમ્પલ છે કે સિરીઝમાં તમે એડ કર્યા એટલે ટોટલ વોલ્ટેજ n એપ્સાઇલોન, ટોટલ રેઝિસ્ટન્સ nr ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, કરંટ એટલે n એપ્સાઇલોન બાય r પ્લસ nr, ટોટલ રેઝિસ્ટન્સ છે નીચેનો. આ તો ઓહ્મ્સ લો છે તો સિમ્પલ આવડી જાય. વોલ્ટેજ પણ દરેકના ભાગમાં V/n આવે, V1 V2 V3 એ રીતે હોય તો V/n આવે. અને પાવર છે I²R ઉપરથી I ની વેલ્યુ મૂકી દેવાની છે. કન્ડિશન ફોર મેક્સિમમ પાવર, તો આપણે શું છે લાસ્ટ ટાઈમ શું ડિસ્કશન કરી હતી? મેક્સિમમ પાવર માટે r ઇઝ ઇક્વલ ટુ r થવું જોઈએ એવું કીધું ને, r ઇઝ ઇક્વલ ટુ r થવું જોઈએ. તો આ વખતે r ઇઝ ઇક્વલ ટુ, હવે જે વાત છે ને એમાં બીજું તમે જોઈ લો, પાવર કેટલો હોય? ε²/4r. તો અહીંયા આગળ r ઇઝ ઇક્વલ ટુ nr થાય, કારણ કે ટોટલ જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ટોટલ કેટલો થાય દરેક બેટરીનો? nr. એટલે r ઇઝ ઇક્વલ ટુ nr થાય, જરા યાદ રાખવાનું છે. અને P મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, પેલામાં ખાલી શું હતું? ε²/4r હતું ને, આ વખતે શું થશે? n ε²/4r. દરેક સેલનો છે એડ થાય એટલે n ε²/4r. ક્લિયર? કારણ કે આગળ હતું ને એમાં ખાલી ε²/4r હતું. અહીંયા હવે આવા n સેલ હોય એટલે આને કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવાના? n વડે.
આ અવરોધ છે એ પણ કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવાનું? n વડે, એટલે nr આપણા કેસમાં હાલ. ચલો, તો પેરેલલ ગ્રુપિંગ એટલે કે સમાંતરમાં કોષો જોડેલા હોય, બધા જે સરખા કોષો છે સમાંતરમાં જોડેલા, દરેક ઉપરનો વોલ્ટેજ v હોય. ઓકે, તો આ બે જે છેડા છે એના ઉપરનો વોલ્ટેજ સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય એટલે ટોટલ EMF એપ્સાયલોન જેટલું રહેશે. પેલી વખત કેટલું હતું? n એપ્સાયલોન. એ જરા યાદ રાખજો. અહીંયા આગળ દરેકનો વોલ્ટેજ v હોય તો ટોટલ વોલ્ટેજ v હોય એમ. એ રીતે EMF દરેકનું એપ્સાયલોન હોય તો ટોટલ EMF આખા નેટવર્કનું એપ્સાયલોન જ હોય, કારણ કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં અવરોધ પણ શું થાય? આંતરિક અવરોધ r/n. યાદ છે ને આપણું ઇક્વેશન? બધા પેરેલલમાં કનેક્ટ કર્યા હોય તો r/n, એ પ્રમાણે અહીંયા સ્મોલ r/n આ બધાનો અવરોધ જે છે. કરંટ પણ કેટલો થાય? તો I is equal to EMF એપ્સાયલોન બાય r પ્લસ જેનો રેઝિસ્ટન્સ છે r/n. પેલી વખતે શું હતું? nr. ઓકે, આમાં શું હતું? nr. અહીંયા આગળ EMF કેટલું હતું? n એપ્સાયલોન. પણ આ વખતે એવું નહીં આવે કારણ કે સમાંતર જોડાણ છે, તો એપ્સાયલોન બાય r પ્લસ r. આ જે છે તો ઓહ્મ્સ લો છે એટલે એને યાદ રાખવાનું. ચાલો, કરંટ છે દરેકના ભાગમાં n પાર્ટનો આવે. પેલામાં v/n હતું, આમાં કરંટ છે I/n. હવે આ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે પાવર કેટલો હોય તો અહીંયા ખાલી I²R જે ઇક્વેશન હતું એમાં I ની વેલ્યુ મૂકી દેવાની છે. ઓકે, પેલામાં જે છે એ પણ એ જ હતું, ખાલી એમાં nr વાળો ભાગ હતો. અને મહત્તમ પાવર માટેની પણ કન્ડિશન સેમ છે, બરોબર? મહત્તમ પાવર માટેની કન્ડિશન સેમ છે. ચલો, મિક્સ ગ્રુપિંગ. મિક્સ એટલે કે મિશ્ર જોડાણ જે છે એમાં શું છે? અહીંયા આગળ બધા સેલ શ્રેણીમાં છે, આ બધા સેલ શ્રેણીમાં એટલે કે સિરીઝમાં છે, અને એવી જે રો છે એ બધી એકબીજા સાથે પેરેલલમાં છે. એટલે આમાં સિરીઝ ગ્રુપિંગ પણ છે અને ધે આર ઓલ્સો ઇન પેરેલલ. ઓકે, જરા ધ્યાનથી જુઓ. n જેટલા સેલ છે એ સિરીઝમાં છે. આ થિયરીમાં મેં તમને શીખવાડી દીધેલું છે. તો 1 2 3 4 એ રીતે ટોટલ n સેલ છે એ સિરીઝમાં છે. અને એવી કેટલી રો છે? 1 રો, 2 રો, 3 રો. તો રોનો નંબર છે, રો એટલે હરોળ, m છે, અને શ્રેણીમાં કોષોની સંખ્યા n છે. તો એનું ઇક્વેશન આ જે છે યાદ રાખવાનું છે તમારે. બસ આટલું યાદ રાખશો એટલે આપણું કામ થઈ જશે. ઓકે, પાવર જે છે એ પણ સેમ, કે શ્રેણીમાં જેટલા સેલ હોય એના માટે nr અને સમાંતરમાં હોય એના માટે m. કહેવાનો મતલબ મારો એમ કે સિરીઝમાં જે છે એના માટે nr લખવાનું, સિરીઝમાં જે છે એના માટે nr લખવાનું, અને પેરેલલમાં છે એના માટે m લખવાનું. ઓકે, અહીંયા આગળ mn આવશે. જરા આ ખાસ યાદ રાખજો, આપણે MCQમાં આવી ગયેલું છે. તો આ ઇક્વેશન છે તમારે યાદ રાખવાનું થશે, બરાબર છે? તો એના ઉપરથી બહુ ઇઝી MCQ છે. જરા એકવાર આના ઉપર નજર મૂકી દેજો. બહુ ઇઝી MCQ છે એટલે આપણે આના ઉપર જતા નથી હાલ. હવે સાઇન કન્વેક્શન ફોર એપ્લિકેશન ઓફ કિર્ચોફ્સ લો. તો કિર્ચોફ્સ લો જે છે, કિર્ચોફનો નિયમ આપણે જાણીએ છીએ, એના અંદર સંજ્ઞા કઈ રીતે લેવી વગેરે જાણીએ છીએ, પણ એકવાર જરા એની ડિસ્કશન આપણે કરી દઈએ. તો અહીંયા આગળ જરા ધ્યાનથી જુઓ તમે. પ્રવાહની દિશામાં જાઓ, ધારો કે પ્રવાહ આ બાજુ છે, પ્રવાહની ડિરેક્શનમાં જાઓ તો માઇનસ, એની ઓપોઝિટમાં જાઓ તો પ્લસ. આની આપણે વાત કરી હતી. બેટરીના જે ટર્મિનલમાંથી નીકળે ને એની સાઇન લેવાની. ધારો કે બેટરીના માઇનસ ટર્મિનલ આ બાજુ જતા હોય, તમે જર્ની તમારી આ બાજુ હોય તો એના માઇનસ ટર્મિનલમાંથી નીકળો તો માઇનસ એપ્સાયલોન, પ્લસ ટર્મિનલમાંથી નીકળો તો પ્લસ એપ્સાયલોન. ઓકે, બેટરી માટે એવું જોવાનું. અહીંયા આગળની જે વસ્તુ છે એ કેપેસિટર માટે છે. કેપેસિટરની જે પ્લેટમાંથી બહાર નીકળો એની સાઇન લેવાની, જેમ અહીંયા આપણે અવરોધમાં લેતા ને. કેપેસિટરની જે પ્લેટમાંથી બહાર નીકળો એની સાઇન લેવાની. ધારો કે આ બાજુ તમે જર્ની કરતા હોવ એટલે પ્લસ પ્લેટમાંથી બહાર નીકળો તો પ્લસ Q/C. Q/C એટલે એનો વોલ્ટેજ, એનો વોલ્ટેજ સાઇન. તો કેપેસિટરનો જે વોલ્ટેજ છે એ એની પ્લેટો જે છે એની સાઇન ઉપરથી નક્કી થશે. ધારો કે તમે જર્ની આ બાજુ કરી, અને નેગેટિવ પ્લેટમાંથી નીકળ્યા તો માઇનસ Q/C લેવાનું. હવે જે નવા 12th વાળા છે એમને ઇન્ડક્ટર ભણવાનું બાકી છે, પણ જે ઓલ્ડ 12th સ્ટાન્ડર્ડ વાળા છે એમને ખબર છે
ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેટલો હોય એલ ડીઆઈ બાય ડીટી, પણ તમે કરંટની ડિરેક્શનમાં જાઓ તો માઇનસ એલ ડીઆઈ બાય ડીટી અને એની ઓપોઝિટમાં જાઓ તો પ્લસ એલ ડીઆઈ બાય ડીટી. ઇન્ડક્ટર બાકીના લોકોને ભણવાનું બાકી છે તો આપણે રવા દઈશું. અહીંયા આગળ જે છે એવો એમસીક્યુ આપણે આગળ જોઈ લીધો, તમને યાદ હોય તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ. એમાં આપણે આને જ્યારે બેટરી સાથે કનેક્ટ કરીએ અને આ રીતે બેટરી સાથે કનેક્ટ કરીએ એટલે અહીંયા આગળ વોલ્ટેજ સેમ હોય એવું આપણે કહેલું. આ એમસીક્યુ એ રીતે પણ સોલ્વ કરી શકાય અને કિર્ચોફના લોથી પણ સોલ્વ કરી શકાય. આ એમસીક્યુ આગળ આપણે જોઈ ગયેલા છીએ એટલે મેં બીજી વાર મૂક્યો કે ભાઈ તમારે આવો એમસીક્યુ કિર્ચોફના લોથી સોલ્વ કરવો હોય તો કઈ રીતે સોલ્વ કરાય. જો અહીંયા આગળ અહીંયા જે છે ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ્સ, અહીંયા આગળ પોટેન્શિયલ સેમ હોય એટલે ત્યાંથી ભાગ પાડી દેવાના, મતલબ અહીંયાથી આ ભાગ ઊંચો કરી દેવાનો, આ ભાગ છે એને નીચે લઈ લેવા. એ રીતે આપણે સોલ્વ કરવાની વાત કરી હતી. તો એ પ્રમાણે અહીંયા કિર્ચોફના લોથી તમારે એમસીક્યુ સોલ્વ કરવો હોય તો આસાનીથી સોલ્વ કરી શકાય. અહીંયા આગળ જે કરંટ આવતો હોય, ધારો કે 2i જેટલો કરંટ લો, ચલો નીચે મેં લખેલું જ છે અહીંયા. ચલો અહીંયા આગળ જે છે 2i જેટલો કરંટ આવતો હોય, ટોટલ 2i જેટલો કરંટ આવતો હોય તો બે ભાગમાં વેચાઈ જાય. ચલો સોરી, અહીંયા આગળ 4i જેટલો કરંટ લઈએ આપણે, 4i જેટલો કરંટ લઈએ તો એ અહીંયા આવે એટલે 2i જેટલો કરંટ ઉપરની બ્રાન્ચમાં જશે, 2i જેટલો કરંટ નીચેની બ્રાન્ચમાં જશે. 2i જેટલો જે કરંટ છે એમાંથી i જેટલો કરંટ આ બ્રાન્ચમાં અને i જેટલો કરંટ આ બ્રાન્ચમાં જશે. એમ નીચેની જે બ્રાન્ચમાં 2i આવ્યો એના પણ i જેટલો કરંટ આ બ્રાન્ચમાં અને i જેટલો કરંટ આ બ્રાન્ચમાં આવશે. અહીંયા આગળ i કરંટ આવે છે અને અહીંયા આગળ i કરંટ આવે છે, ધે વિલ નોટ ક્રોસ ઈચ અધર, મતલબ કે બંને એકબીજાનો રસ્તો ઓળંગે નહીં ક્યારે કરંટ. એટલે અહીંયા આગળથી આ i જેટલો કરંટ વળી જશે, એમ અહીંયાથી i જેટલો કરંટ વળી જશે. એટલે હું તમને હંમેશા કહું છું કે અહીંયાથી ભાગ કરી દેવાના અવરોધના. ઓકે, ચલો તો અહીંયાથી i કરંટ અને ઉપરનો i કરંટ, એમ 2i કરંટ પાછો આવી ગયો. આ બ્રાન્ચમાંથી i કરંટ અને અહીંયાથી i કરંટ એટલે 2i કરંટ પાછો આવી ગયો. ટોટલ 4i કરંટ પાછો આવી ગયો અહીંયા. અને પછી તમારે શું કરવાનું છે તો કોઈ પણ લાઇન ઉપર તમે કિર્ચોફનો લો એપ્લાય કરો, ધારો કે આ બહારની જે લાઇન છે એના ઉપર કિર્ચોફનો લો એપ્લાય કરો તો આવું કોઈ ઇક્વેશન મળી જશે. કરંટ ડિરેક્શનમાં જાઓ એટલે -2ir -ir, બરાબર. અને એના ઉપરથી તમે આખો એમસીક્યુ સોલ્વ કરી શકો. ચલો તો ધ ફિગર shows a network of current. The magnitude of current is shown here. The current I will be. ચલો તો આ છે કિર્ચોફના ફર્સ્ટ લોથી સોલ્વ કરવાનો છે. અહીંયા આગળ I ની વેલ્યુ કેટલી હશે એ શોધવાની છે, બરાબર. તો અહીંયા આગળથી 50 એમ્પિયરનો કરંટ આવે છે. ચલો 50 એમ્પિયરનો કરંટ આવ્યો. અહીંયા આગળથી એટલે કે 15 એમ્પિયરનો કરંટ આવે છે. આ બધું મને કાઢી દેવા દો. ચલો અહીંયા આગળથી 15 એમ્પિયરનો કરંટ આવે છે. અહીંયા આગળથી 3 એમ્પિયરનો કરંટ આવે છે. અહીંયા જંક્શન આગળ આવે છે ને કરંટ, એટલે અહીંયા 15 એમ્પિયરનો કરંટ, અહીંયા આગળ 3 એમ્પિયરનો કરંટ, એટલે ટોટલ કેટલો કરંટ થયો? 18 એમ્પિયરનો કરંટ થયો, 80 એમ્પિયરનો એ કરંટ અહીંયા આવશે. ચલો 5 એમ્પિયરનો જે કરંટ છે એ 5 એમ્પિયરનો કરંટ, એમાં 2.5 એમ્પિયરનો કરંટ આ બાજુ જશે અને 2.5 એમ્પિયરનો કરંટ આ બાજુ જશે, પણ ટોટલ 5 એમ્પિયર જ કહેવાય એમ. તો 5 એમ્પિયરનો કરંટ આ બાજુ, એટલે ટોટલ તમે અહીંયા ગણવા જાઓ તો સહેલી રીતે આ જે છે એને સોલ્વ કરવું હોય તો આવું કરી શકાય. અહીંયા આગળ આ જે આખું સ્ક્વેર લીધું ને, આખું જે ચોરસ છે ને એની જગ્યાએ સિમ્પલ પોઈન્ટ લો. એમાં અહીંયા આગળ કેટલો કરંટ આવે છે તો તમે કહેશો કે ભાઈ 15 એમ્પિયરનો કરંટ આવે છે. ચલો અહીંયા આગળ કેટલો કરંટ આવે છે તો તમે કહેશો 3 એમ્પિયરનો કરંટ આવે છે. ઓકે, અહીંયા આગળ ટોટલ કેટલો કરંટ આવે છે તો તમે કહેશો 5 એમ્પિયરનો કરંટ આવે છે. 5 એમ્પિયરનો કરંટ આવે છે. ઓકે, અને અહીંયા આગળ કેટલો કરંટ જાય છે તો કહેશો I જેટલો કરંટ જાય છે, બરાબર. તો ટોટલ કરંટ કેટલો થયો તો સિમ્પલ ખબર પડી જાય, 23 એમ્પિયર. અહીંયા આગળ સ્ક્વેર છે એને રિમૂવ કરી દો એટલે આસાનીથી આપણને ખબર પડી જાય. કરંટ ક્યાંય બીજે બહાર નીકળતો નથી. એટલે આનો ખાસ આઈડિયા છે કે આ ચોરસ દોર્યું ને એની જગ્યાએ પોઈન્ટ લઈ લેવાનો, ખાલી આ પોઈન્ટ છે તો ખબર પડી ગઈ. ચલો પાવર ઇન કમ્બિનેશન્સ એન્ડ ટાઈમ ઇન હીટિંગ કોઇલ્સ. આ ખાસ મેં અલગ અલગ જે એક્ઝામ્પલ છે એમાં વપરાયેલા ઇક્વેશનો માટે મેં છેલ્લો ભાગ મૂકેલો છે. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ કરેલું હોય ત્યારે
વપરાતા પાવર શોધવાના સૂત્રો. જો તમે અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય, વેન યુ હેવ કનેક્ટેડ રેઝિસ્ટર્સ ઇન સિરીઝ, તો પાવર છે આ રીતે ફાઇન્ડ કરવાનો. 1/P ઇઝ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2 પ્લસ 1/P3. ઓકે. અને જ્યારે તમે સમાંતરમાં જોડેલો હોય એટલે પાવર તમારે P1 P2 P3 એ રીતે ફાઇન્ડ કરવાનો. મતલબ કે અવરોધના જે ઇક્વેશન છે, રેઝિસ્ટરના જે ઇક્વેશન છે ને એનાથી ઓપોઝિટ બિહેવિયર છે. શ્રેણીમાં અવરોધ હોય તો તમે શું કરો, R1 પ્લસ R2 પ્લસ R3, તો પાવર માટે ઉલટું કરવાનું, 1/P1 પ્લસ 1/P2 પ્લસ 1/P. એ રીતે સમાંતરમાં એટલે કે પેરેલલમાં હોય તો જે અવરોધનું ઇક્વેશન છે ને એના કરતાં ઉલટું કરવાનું. હવે ટાઈમનું ઇક્વેશન શું છે કે તમે હીટિંગ કોઇલ તરીકે યુઝ કર્યો હોય તો ટાઈમનું ઇક્વેશન તો સેમ જ છે કે ભાઈ સિરીઝમાં હોય ને તો T1 પ્લસ T2 પ્લસ T3, અને પેરેલલમાં હોય તો 1/T1 પ્લસ 1/T2 પ્લસ 1/T3. આને હું યુઝ કરીને બતાવ્યું એમસીક્યુમાં તો તમને બેટર ખબર પડશે. આ ઓલ્ડ સિલેબસનો એક એમસીક્યુ છે અને બહુ આઈએમપી છે, 3-4 વાર એક્ઝામમાં ઇન્ક્લુડિંગ ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલો છે રકમ બદલીને. 2 bulbs of 220 volt and 100 watt are first connected in series, then in parallel with the supply of 220 volt. The total power in both case will be, એટલે કે 220 વોલ્ટ અને 100 વોટ, દરેકનો પાવર કેટલો, 100 વોટ ના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે તો દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં મળતો કુલ પાવર કેટલો હશે. તમે બે બલ્બ લીધા છે, બે બલ્બનો પાવર કેટલો, 100 વોટ. પહેલાં કઈ રીતે જોડવાના, પહેલાં શ્રેણીમાં, સિરીઝમાં જોડવાનું. સિરીઝમાં જોડો તો સિરીઝમાં પાવર આ રીતે ગણવાનું, 1/P1 પ્લસ 1/P2. તો તમે એ રીતે ગણવા જાઓ 1/100 પ્લસ 1/100 તો કેટલો થાય, 50. ઓકે. અને પછી કઈ રીતે જોડવાનું, સમાંતરમાં. તો સમાંતરમાં પાવર જોડો તો કઈ રીતે થાય, P1 પ્લસ P2 પ્લસ P3. તો તમે એ રીતે ગણવા જાઓ તો 100 પ્લસ 100 એટલે કેટલા થાય, 200. એટલે 50 અને 200 આસાનીથી ખબર પડી જાય એ માટે છે. ચલો મિત્રો, તો જે અવરોધો છે એને શ્રેણીમાં જોડ્યા હોય તો પાવર આ રીતે ગણવાનો. ઓકે. અને સમાંતરમાં જોડ્યા હોય તો પાવર આ રીતે ગણવાનો છે. ચલો. અન ઇલેક્ટ્રિક કેટલ હેઝ 2 હીટિંગ કોઇલ્સ, એટલે કે એક ઇલેક્ટ્રિક કિટલીમાં 2 હીટિંગ કોઇલ છે. વિચ ઓફ ધ કોઇલ ઇઝ વેન વન ઓફ ધ કોઇલ ઇઝ સ્વિચ ઓન, given quantity of water in the kettle start boiling in 6 minutes. When the other coil only is switched on, then the same amount of water start boiling in 8 minutes. If two coils are switched on in parallel, how much time will the amount of water take to boil? એટલે કે એક ઇલેક્ટ્રિક કિટલીમાં 2 હીટિંગ કોઇલ છે. જ્યારે એક કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે કિટલીમાં આપેલા જથ્થાનું પાણી 6 મિનિટમાં ઉકળવામાં લાગે છે. જ્યારે બીજી કોઇલ ચાલુ કરવામાં આવે ત્યારે 8 મિનિટમાં ઉકળવામાં લાગે છે. એટલે આ જે છે ને એને હું જરા આ રીતે સમજાવું. અહીંયા આગળ આ જે છે ને એ કિટલી છે, એના અંદર તમે આ હીટિંગ કોઇલ મૂકેલી છે. ચલો, નિક્રમનો વાયર હોય ને ગરમ થાય એટલે અંદરનું આ વોટર છે ને એ બોઇલ થાય. ચલો, તો પહેલાં તમે એક કોઇલ મૂકો તો કેટલા મિનિટમાં ઉકળે, 6 મિનિટમાં. આ કોઇલ છે ને કાઢી દો, એની જગ્યાએ બીજી કોઇલ છે મૂકો તો કેટલા મિનિટમાં ઉકળે, 8 મિનિટમાં. જ્યારે બંને કોઇલ એકબીજાને સમાંતર જોડી ચાલુ કરવામાં આવે, મતલબ આ જે કોઇલ છે ને એના જેવી બીજી કોઇલ લો અને બંનેને સમાંતરમાં જોડો, એટલે કે પેરેલલમાં જોડો. અને હવે તમે કેટલી ચાલુ કરો તો સારું કહેવાય. બંને કોઇલ હીટિંગ કરે તો ઝડપી ઉકળે ને પાણી, તો એમનું બોઇલિંગ છે એ ઇઝી થઈ જાય. તો કેટલું થાય, તો 6 ને 8 મિનિટ છે અને કેવું કનેક્શન છે, પેરેલલ. તો એના માટે આવું કરવાનું છે. ટાઈમ ફાઇન્ડ કરવો છે ને, તો ટોટલ ટાઈમ 1/T ઇઝ ઇક્વલ ટુ 1/T1 પ્લસ 1/T2 એ રીતે કરવા જાઓ તો પહેલી વાર કેટલું, 6 મિનિટમાં પ્લસ બીજી વાર 8 મિનિટમાં. એટલે એમસીક્યુ સોલ્વ, પ્રશ્ન તમારો સોલ્વ. ખબર પડી ગઈ આ ક્યારે વાપરવાનું. તો સમાંતરમાં છે એટલે આ રીતે આ એમસીક્યુ વાપરવાનું થશે. અને એ રીતે આ લાસ્ટ એમસીક્યુ આપેલો છે, આ જરા તમે ટ્રાય કરજો. તો આ રીતે જે છે આ લાસ્ટ એમસીક્યુ છે, યુ હેવ ટુ ટ્રાય. એ સમ છે ખાલી, એમસીક્યુ નથી. તો અહીંયા આગળ આપણા જેટલા પણ પોસિબલ ઇક્વેશન અત્યાર સુધી વપરાઈ ગયેલા હોય એમસીક્યુમાં એ બધાનું અહીંયા આગળ પેલો ચિતાર મૂકેલો છે. આમાં જે પણ એમસીક્યુમાં તમને ડાઉટ હોય એ તમે મને મોકલી શકો છો. ઓકે, તો અહીંયા આગળ આપણે રાખીએ.